આ તો કામ કરે કે વધારે નો પાયો તૂટી ગયો એક અહીંથી આવડતો અને કઈ છે નહીં ને આ ખોટો નાખી દે ઓલી પાડી જાય ને અડાડે બેટારી આવ્યો માંડવી ને હારવાર ધૂળ છે એટલે ડારખા પણ બહુ હેવી છે આવા ઓર વધારે નથી લઈ શકતો ધૂળ વધારે છે ને એના લીધે અડધી કલાકનું કામ છે ને આમાં 1.5-2 કલાક થાય કુકરા પેંડવાની માસ છે આ કાદો છે એની પાછળ મશીન નાખતા ઓલું 10નું મોડલ છે ને એલએનટી એ નાખતા બટન તો આ બધું ખોદી નાખ્યું 2-3 વર્ષ ગયા બાકી આપણને આની વાળું છે સાઈન પૂરી થઈ ગઈ અહીંથી આ રસ્તો જઈ પંડવા જાય આ બાજુ ના કુકરા નાખડા અને બોરા ખબર નથી પડતી કયો રસ્તો ક્યાં જાય કેટલા બધા અહીંયા માછમાં રસ્તા હતા વધારે હતા અહીંયા ગાડીઓ હાલતી હતી ને પૂછીને પછી આ કુકરાના રસ્તે ચડ્યો બધી ભાગીઓ બે દસ વાગ્યા બોરાથી આવતો રહ્યો જમી લીધો ગામમાં જવાનું છે એક જગ્યાએ ના એક આનો આ પાયો તૂટી ગયો એક અહીંથી રોડમાં હેઠે નડી ગયું ને એને લીધે તૂટી ગયો
કાલ વેલ્ડિંગ કરાવું જો હવે વેલ્ડિંગ કંઈ એટલું કંઈ હતું નહીં, એક સાઈડ જ હતું. આ બધું વેલ્ડિંગ જ નહોતું. આપવાનો નહીં હતો પણ એ તૂટો નહીં. ગામમાં જામ ટોલ નાકાની મેર છે 10 વાગી ગયા થાહે કલાક. પાછળનો ઓલો પાયો તૂટી ગયો. હવે હાલે તો ઠીક છે, બાકી કંઈક ખાણો કે મૂકવું તો નાખ્યો. 11 વાગ્યા. ગામમાં માંડવી કાઢીને આવતો રહ્યો. હવે સવારમાં રાપમાં કાઢવાની છે ને થ્રેશરમાં કાઢવાની છે. કાદે વહેલો હોઈ જાય, વહેલું ઉઠવાનું થાય 6 સાડા 6. ગામમાંથી ટ્રેક્ટર લઈ આવ્યો, રાપ જોડાવી માંડવી કાઢવાની ચાલુ કરવી. હા એટલી છે, થોડીક બાકી રહી ગઈ હતી ને થ્રેશરમાં કાઢવાની, એ કાઢવાની છે. પહેલાંમાંથી જે ઝાડવા છે ને એ ઉપાડી લઈ, આમાં ક્યાંક ક્યાંક છે, બાકી રાપમાં આડા આવે ને તો ઉપાડા થાય. એ ઝાડવા ઉપર લઈ પછી આમાં છે ને મૂલીના ભાગ પાડવાના છે. 7-8 જણા છે તો એ પ્રમાણે લાકડી ખોડીને પોતપોતાનો ગાળો આપી દઈએ. આપા પૂગીએ ને આ રીતના લઈએ તો મજૂરને જે પોતપોતાનો ગાળો આપ્યો હોય ને તો ઓલી બાજુ કાઢતા કાઢતા આપા પૂગીએ ને જ્યાં ઓલી બાજુના મજૂર ફ્રી થઈ ગયા એટલે એ ફોરો ખાઈ લઈ. પછી પાછા આપાથી ઓલી બાજુ જાય ને ત્યાં મજૂર ફ્રી થઈ ગઈ એટલે મજૂર થાકે નહીં આમાં ને ઉકલે વધારે. ફોરોય મળતો રહી ને સતત આવતું રહી. અટાણે આઈડોલી તો ફૂલ બેહાડી ગયેલ છે. અટાણે ગરડાના સેટિંગ ઉપર હાલે. બાકી ઓલા પેલા શરૂઆતમાં ઓલા ઝાડવા ઉપાડતા હતા ને એનો ઉપાડ્યા હોય ને તો અટાણે રાપમાં આવે ને મૂડી આ રીતના આવી જાય. મૂડી આવી જાય ને તો પછી ઉપાડા થાય, કેમ કે 0-0 સેટિંગમાં હાલે, જરાય ધૂળ આવતી નથી એટલે. બે ડાબને બે ફૂલ બેહાડી ગયું છે, ગરડાના સેટિંગ ઉપર જ છે. રવિ રોટલા લઈને આવે ને અલ્પેશવાળું ટ્રેક્ટરે લેતા આવે એટલે આ ઝોંડિયારે હું રાપમાં માંડવી કાઢવી ત્યાં આઈસરથી ખેડાઈ જાય, નવી હાલી જાય ઓલા ખેતરમાં. ને હવે 11 હરિયા હતા નારેલીના, એમાંથી 4 બાકી રહ્યા, બાકી બધી નીકળી ગઈ. જમી લીધું, હવે રાયતા કર્યા અને આઈસર ને અલ્પેશવાળા ટ્રેક્ટરનો અડી જાય. પહેલી વાર ચોથા લોમાં આવે. લો ચોથામાં હાલે. 10-12 લીવર રાખવું પડે. આગળ તો એટલું બેહાડતા નથી, ઉપર ઉપર જ આગળ એટલું બધી કંઈ નથી. ફૂકાઈએ ને ખેતર એવા હાટું ખેડ નાખીએ આગળ. ઝીણી ધૂળનો ભાડો છે ને વીખતો હતો. હજી તો આમાં થાંભલો આડો આંકી નાખીશું એટલે જમીન હેરખી લેવલ થઈ જાય, પાણી હેરખું હાલે ગમે એ વાવીએ ને ત્યાં. દર વખતે સિઝન પૂરી થાય ને એટલે આડો થાંભલો તો આંકી જ નાખીએ આમાં. આ નવિયા છે એટલે વધારે ગાળો વધારે ઉપડે, એટલો ગાળો ઉપડે. આ એક ઉથલ આમાં આકેલ છે, એક વખત ગયા ને એક વખત આવ્યા, ગાળો વધારે ઉપડે આમાં.
સેજ આપા રાખો, સેજ એટલું આપા રાખો, ખાલી થોડુંક આપા રાખો. હા એટલું રહી જાય, એટલું પગ જેટલું રહે. બા નવિયામાં ઉકલી વધારે એટલે અટાણે ઉપરી વેરે આપવામાં વાંધો નહીં. હવે હું ગામમાંથી ચાર્જર લઈ આવું, ચાર્જર નથી. મજૂર અટાણે આરામ કરે, જમી લીધું. આને અંદર બાંધી તો બિસાડ આને લાગ્યું લાગે મોઢામાં, અહીં લાગ્યું. બિસાડો એકલો થઈ ગયો આટવાનું ને એને લીધે ઓલા ઉપર પડ્યો ને એ બી ઊભો ન થઈ ગયો. હાલવામાં થોડાક ઓછા હતા કેમ કે આની ઉપર ઓછી ખેતી કરવાની હોય ને એટલે ખાલી વાવતા ને યુઝ કરતા, વાવેતર જ કરતા, બાકી બીજું કંઈ ન કરતા. વધીને બલૂન નાખતા એટલે ઓછા હાલવામાં હતા. પણ આમ હાવ હોય છે ગમે એ હાંસવી લે, બાજુ ગમે એ ઘરના હાંસવી લે. રાપને અહીં છોડાવી નાખું પછી ટ્રેક્ટર ચાલુ કરી દઈએ. 2 વાગ્યા તો ઓલા પાથરા છે એ નીકળી જાય. કે ભૂર વધારે છે તો કંઈ હાથમાં નહીં આવે પાથરામાં, હાવ હુકાઈ ગયા એટલો હાવ હુકાઈ જાય. બધી રાપને હુયા ને દાંતીમાં ને બધીમાં આ સિસ્ટમ કરી ગઈ છે એટલે પિન ખોવાય જ નહીં કે નીકળે નહીં, ટાણે ગોતવા પૂરતી. ને આ પિનમાં આ રીતના હાકર મારી ગઈ છે. બધીમાં એમ છે, રોટાવેટરમાં છે બધીમાં, એટલે ટાણે ગોતવું જ ન પડે. ને કોટર પિન બધી આમાં જ હોય, આમાં જ રાખી ગયેલું એટલે કંઈ ઉપાધિ ના. એક ઉભાનું કર્યું હતું, બરદુથી વાઈએ ને એના હાથીમાં ઉપયોગ કરીએ આ સાપનિયાનો, 2 બાજુ ઉપાડવા હતું. તો એનો પછી આમાં એક ફિક્સ પાઇપ અહીંથી કાપી એવડો માપનો ના ઊભા હાટો કરી દીધું. પાછળ હાલવા ટાણે છે ને થકાય નહીં. આમાં પણ અહીં પિન લગાડી ગયેલ છે હાકરથી, 3 પિન. થ્રેસરનું કામ પૂરું થઈ ગયું. બાપા ખેડે ને મજૂર છે એ કંઈક ખરી સાફ કરે. હું હવે ટ્રેક્ટર લઈને ઓર્ડર છે નાઇટ હિસાબ કરવાનો તો ત્યાં જામ. ખેતરમાં હા બસ આમ થોડું જ્યાં જતા અરુણ ધોડીને આવ્યો ને કે 2 માથે પીડ્યા હતા, બે હટવાઈ ગયા. એક રાહની બીન બાંધેલો જાય હાચી બાંધ્યો એ મટવાઈને નહોતું કંઈ છું, ઓલો એની માથે જ બેસી ગયો હતો. બીજો ભરત પણ લોઢીએ નોખા નોખા રિપોર્ટ વગેરે હતો. હા રિપોર્ટ વગેરે પછી હાંબીડાની તો મને ખબર હતી. હું આગળ જાઉં કે હાંબીડામાં તો સાપણીઓ ને પછી ખરપિયો ઊભો મૂકી દીધો, પગ ન આવે ને એ તો બધી સેફટી કરી. હા એ તો એમનું હાથી એમનું સીમા હાથીને કંઈ લેવા દેવાની અટવાઈ જ ગયા. એ મસ્કરી બસ્કરી સડી જાય અટવાઈ ગયું હોય. હું શું હોય જે છો હોય સવારે તો હું લઈ ગયો ને. રાતનું બન્યું હોય તો રાતનું હોય તો આપણે એમ થઈ જાય ગાડું રાતે તો ભાઈ આપણે શું ખબર. આખર ફરિયામાં સુલા મેરી બાંધ્યા હતા. પણ આવડી બાયુને રોટલા ઘડવા ને નેડી છે બાવરે. હા એ કોઈ પહેલાં જ બાંધી અમે પહેલાં રોટલા ઘડીને દરવાજા
ત્યાંથી પછી આમ લઈ ગયો હતી બાલથી હું આવી આવ્યો મેં કીધું હવે ગાડી લઈ આવું ગાડી લઈ ફવારી બની ગયું દીવ તો પોસિબલ થઈ ગયું ભાઈ પેલો દિયો આવ્યો હોય ને દૂધદેવ અહીંયા ગામમાં આવ્યો કાગળ બે મરી ગયો આવી હોજી જોડી ન ને આવી જોડીનો પેલા હલવામાં ન પડે આમ આપણામાં તો ઘટતું આપણે ક્યાંય ને કઈથી બોલવું હતું કાલ તો ઘરના લઈ ગયા હે ગાડી જોડીને આપણે જે કામ કરતા એ તું કમ્પ્લીટ હાલતું હતું આપણે કઈ સળીને આપવાના નહોતા ખેડવાના નહોતા હમણાં તો કાંધમાં મોહરા થઈ આપણે જે ગયા વાવા ટોવાનું નહીં હતું કાલ તો હું પારા બાંધતો હતો ને હું કરતું કાંધમાં મોહરા થઈ ગયા હતા બેન આ તો બીજી પહેલાં કેવું એ પછી લુગડા મેં ધૂંઘરીમાં લુગડા બાંધ્યા હતા લુગડા બાંધેલ છે ધૂંઘરીમાં ત્યારે પડી ગઈ અહીંયા નવાણમાં કેટલાક દીધા હતા 5-4-5 દી થઈ ગયા હોય હમ? ઘરના પણ એમ જ કહેતા હતા આ ક્યાંય લઈ આવું નહીં કાલ તો લઈ આવું કે ઘરના અહીંયા કોઈ નથી ને કોણ હાશે તો લઈ આવું મારી માં કે હવે બેગદી ભલે ને એરિયા અહીં ખા હે હથવારોમાં ત્યાં રહેવા દીધા છે બધું નીવી જોઈએ બાકી દીવા તો રાયતાથી બાંધ્યા રાય તાકી બાંધ્યા ને એટલા ભેગાય મેં નથી બાંધ્યા ને નોખા નોખા 5 ફૂટનો ગાળો હતો બેનો ને હવારી એમ રાતનું હોય તો બરોબર આ રાયતે એવું છું બધા રાયતાખીમાં બની ગઈ બધા હવારી પર પાછો હું કહું ઘરના ને એને પર બાંધવા નીરવું નહીં થો આ વધારે ખાઈ ગયા રાત ના ખાય ના કાંઈ ધરાણા હતા તે એની કોઈ સીમા ને અમે જોતા આ ઓલો મેં એમ તો કહું કૂઝો અટાણામાં નથી નક્કી થતું કે કયો પહાડ છે કયો એમ તો હું કહું બે જાય જાય હા હવે મારી માને કહું માં હવે અમે વર્તી લો અમે તો હવે ક્યાં વર્તે એવા ધરાણા હતા કાલે છૂટા સારતા હતા ઘરના એમાં બી ગાડીમાં એમાં નહીં પણ સવારે વાટવા ગયા હતા સવારે ઉઠી ગયા ને ત્યાં સવારે વાટીને ગાડી ભરીને ત્યાં સુધી એમ તો એ એક ટાણું ત્યાં સેરા કર્યા સારતા હતા ઘરના ખાતા હે સૂટ હતું ખાવાનું 2 મિનિટ તો ખાલી કાઢી દઉં તો તું કાઢ આ તો આમ કામ કરવા જાવ ને તમારા દાદા કામ કરે ને તમે અહીં બેઠા હે આ કેટલામાં ભણે 7મું પહેલું જ ભણે હરકત તો પહેલા જેવી જ છે તારી હે ભણેલા હરમાવ કા આ તો કામ કરે કે વધારે હા તમે લઈ લો